હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. તો આ સવારમાં ચા નાસ્તો કરી લીધો છે અને શ્રાવણ મહિનો આજથી સ્ટાર્ટ થઈ ગયેલો છે. તો આપણા 30 આજે એક ચેલેન્જ પર રાખવું છે કે 30 દિવસ આની અંદર વિડીયોમાં કમ્પ્લીટ જ પડશે. જીત લાઈફસ્ટાઈલ બ્લોગની અંદર આપણે રેગ્યુલર 30 વિડીયો સુધી કોઈ બી સ્કીપ નહીં કરું મેં, અને 30 દિવસનું ચેલેન્જ લેમ છું કે 30 દિવસ રોજ 5:30 વાગે વિડીયો અપલોડ કરીશ સાંજના 5:30. તો મારા આ વિડીયોમાં બને રહેજો. અને જે કોઈ બી જે સૈયારા મૂવી જોઈને જે રડે છે, યાર મને બી એમ થયું કે આ શું મૂવી હશે, મતલબ કેવું હશે. તમે બધા ઘણા બધા રિવ્યુ જોયા કે બિચારા રડીને દેશને બરબાદ કરવા માંડ્યા કે અલા ભાઈ સૈયારા મૂવીને છોડો ને પોતાના કામ ધંધામાં ધ્યાન આપો, લખવા વાંચવામાં કામ ધંધામાં ધ્યાન આપો, ને દુકાન ચલાવતા તો દુકાનમાં ધ્યાન આપો. સૈયારા મૂવી જોઈને રડવાનું છોડો. એ બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે. તો બધાને કેમ છે કે ભાઈ પોતાનું જે કામ કરતા હોય તો તે કામમાં ધ્યાન આપો, ભણતા હોય તો ભણવામાં ધ્યાન આપો, કોલેજ જતા હોય તો ભાઈ હીધા કોલેજ જાઓ, અને રખડતા હોય તો ભાઈ કામ ધંધે લાગી જાઓ. આ બધા ધંધા છોડો તમે બધા. તો મારું તો એટલું જ કહેવું છે કે ભાઈ આ મૂવી એક ખાલી મૂવી તરીકે જોઈ લેવાની હોય, બાકી આવા બધા ધંધા ત્યાં કરવાની જરૂર નથી. ને જોવું જોઈએ ને મૂવી તો ભાઈ ફૂલેભાઈ, જ્યોતિ ફૂલેભાઈનું મૂવી આવે છે, તમને કંઈ શીખવા મળે એવા મૂવી જુઓ તો તમને કંઈ આગળ જિંદગીમાં વધી શકો. બાકી તમે કંઈ કરી શકવાના નથી. આગળ વધવું હોય તો ભાઈ મારી તો એક જ અપીલ છે કે મૂવી સારું હોય ને એ જોવું જોઈએ. ફૂલેભાઈ મૂવી આવી છે એ જોઈ લેજો તો તમને કંઈ શીખવા મળે, જાણવા મળે, દેશ વિશે થોડી માહિતી મળે. બાકી તો કંઈ નહીં, વિડીયોમાં રહેજો, ખૂબ જ મજા આવશે. તો જોઈ શકો છો મેં તો મારું કામ ચાલુ કરી દીધેલું છે. તો તમે લોકો બી જો, આપણું તો ટેલરનો બિઝનેસ છે એટલે ફટાફટ ટેલરનું કામ કરવાનું જ ભાઈ. એટલે આપણને કોઈ સૈયારા બૈયારા મૂવીવાળા આપણને કંઈ ખવડાવવા આવવાના નથી. એ બધું જવા દો. એક પોતાના કામમાં પોતાના ફેમિલીને બધાને ધ્યાન આપો, ને ઘરમાં કંઈ નવું વસ્તુ આવે એવું કંઈ વિચારો, ઘરના લોકો આગળ વધે એવું કંઈ વિચારો. બાકી આ બધું જવા દો તમે બધા. એટલે કામ ધંધામાં ધ્યાન આપો, ભણતા હોય તો ભણવામાં ધ્યાન આપો, ને આગળ વધો તો જ કલ્યાણ થવાનું છે. બાકી આ સૈયારા ફૈયારા બધું જવા દેવું ને ચાલો આપણે આ કામ ધંધો કરીએ ભાઈ. બાકી આપણને સૈયારામાં મૂવી વાળો ખાવડાવવા નહીં આવે. તો આ ફટાફટ જો અમે તો કામ ચાલુ કરી દીધું છે, તમે લોકો ફટાફટ કામ ચાલુ કરી દેવું. તો મહિલા થોડીક વારમાં અત્યારે આપણે આ વિડીયોની શરૂઆત કરી દીધી છે. ખૂબ મજાની અને સારી શરૂઆત. તો બધા પોઝિટિવ કહીને મજા આવશે. ચાલો, કોણ જોવા જવાનું છે કમેન્ટ કરો છો કે કેટલા લોકો સૈયારા મૂવી જોવા માટે એક્સાઇટ છે અને રડવા સારું તૈયાર છે, પડવા સારું તૈયાર છે, ટાંગાળી આખા ગામના દુઃખ રડવા સારું તૈયાર છે. તો કમેન્ટ કરી દેજો. સૈયારા મૂવી જે લોકો જોવા જવાના હોય એ કમેન્ટ કરજો, પછી તમને હું કેમ. તો જોઈ શકો છો મિત્રો, 1:30 થઈ ગયેલી છે અને અત્યારે મેં એક બ્લાઉઝ કમ્પ્લીટલી સીવી છે, લોંગ બ્લાઉઝ. તો લોંગ સ્લીવ આવી રીતના કંઈક છે, જોઈ શકો છો. લોંગ સ્લીવ અને કટોરીવાળી બ્લાઉઝ ઘરાકે બનાવડાવી છે. બહુ ટાઈમ પછી કટોરીવાળી બ્લાઉઝ સીવતો છું, કેમ કે ઘરાકને કટોરીવાળી જોઈએ. બાકી હવે કોઈ કટોરીવાળી બ્લાઉઝ આવે કોઈ નહીં પહેરતું, પણ આમને જોતી હતી એટલે મેં બનાવી હતી. આપણને બધી જાતની બ્લાઉઝ આવડતી છે. ડોસી માની હોય કે પછી ફેન્સી હોય કે પછી પટ્ટીવાળી હોય કે કોઈ બી બ્લાઉઝ હોય પેટર્નવાળી, આપણે બધી જ બ્લાઉઝો બનાવીએ. અને જો આપણે એક ગળાની છે, હવે અહીંયા પેટર્ન કરવાની છે આવી રીતના. તો એ રીતના બ્લાઉઝ છે. તો ચાલો હવે ઘરે ખાવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ઘરે જઈને મહિલા તમને બધાને, તો મહિલા ઘરે જઈને અનો અવાજ ઓછો કર. જોઈ શકો છો દુકાન બંધ કરીને ઘરે આવ્યા છે. તે ઘરે જમવામાં શું બનાવ્યું છે હું તમને દેખાડું. આજે ઘરમાં બનાવેલું છે, રોટલી બનતી છે, અને સ્પેશિયલી એક વસ્તુ બીજું એવું છે નીચે છે. તો એક વસ્તુ છે, આ તો ખુલતું નહીં, ઉભા રહેજો મિત્રો, ખુલતું નહીં. પિઝા. તો જોઈ શકો મિત્રો મારા માટે પિઝા. જો કેટલો સરસ પિઝા બનેલો છે, ચીઝ ટામેટા બધું નાખીને. તો ચાલો આપણે પિઝા જ ખાઈ લઈએ અને પછી રોટલી શાક ને ના સાથે જ ખાશું. પાછું અલગ અલગ નહીં ખાવું. જ્યારે જમવા બેસીશ ત્યારે એકી સાથે જ ખાઈ લઈશ. અત્યારે ખાવાનું કોઈ પાછું પેલું ખાવાનું. અહીં રોટલી શેકાતી છે, અરે કરતા છે શેકાતા. અને અહીં ગાડી જો ગેસ ચાલુ છે.
ને સબ્જી બનાવી છે, ટામેટાની સબ્જી છે. જુઓ આમાં શું છે? હા, કારેલા તો ભાવે ને, મને તો ભાવે. તો જોઈ શકો મિત્રો, અહીંયા કારેલા છે. એટલે કારેલા, સેવ ટામેટા, પીઝા, રોટલી. અહીંયા શું બનાવ્યું છે પાછું? ઓહો, કોબીજ ને એ ના કોબીજ ને બટાકા, ફુલેવર કપ બટાકા. તો મિત્રો આવ્યો અમે છે ને ઉભો રહે ને ભાઈ. તો જોઈ શકો તો જોઈ શકો મિત્રો, આવ્યું છે ડીમાર્ટમાંથી એટલે મસ્ત પેણું ડિઝાઇન વાળું એમાં બનાવ્યું છે. તો ઘણી વખત બનાવ્યું કે પણ મેં આજે જોયું કે આમાં બનાવ્યું. તો ચાલો કઈ વાંધો નહીં આવે, જમવાનું કાળે તારે જ તમને બધું બતાવે. બાકી ચાલો રોટલીનું કામ ચાલે છે. તો મહિલા થોડી વારમાં. તો જોઈ શકો છો મિત્રો, જમવાનું આવી ગયું છે. જમવાનામાં છે આપણા પાસે, તો જમવાનામાં છે જોઈ શકો ફુલેવર બટાકા, કારેલા, ટામેટાની ચટણી, રોટલી ને પીઝો. બસ આટલું આઈટમ છે. તો ચાલો ફટાફટ જમી લે. જમી લીધા પછી મળ્યા તમને બધાને. તો જોઈ શકો છો મિત્રો, કેવું થયું કે મેં ઘરેથી જમીને આવ્યા પછી મેં બિલકુલ જ ફોન પકડ્યો જ નહીં, એટલે મેં વિડીયો નથી કર્યું. તો અત્યારે વિડીયો કરી રહ્યો છું. તો કંઈ નહીં મિત્રો, મેં બ્લાઉઝ આ તો કાઢલું હતું, પણ એક આ બ્લાઉઝ બનાવી, 2 જ બ્લાઉઝ બનાવીને ત્રીજી અહીંયા ચાલુ છે ને 2, એટલે કે માનો ને કે 3 બ્લાઉઝ બહીને એવું માની શકાય. થોડું તો બાકી જ છે. કંઈ વાંધો નહીં આવે, કાલે પૂરીશું. કેમ કે એટલી બધી કંઈ ઉતાવળ છે નહીં, આવતા મહિનામાં આપવાનું છે. આજે તારીખ થઈ 25 તારીખ, તો એટલે પછી મેં બહુ ઉતાવળ નહીં કરી. બીજું કંઈ નહીં આવે, ડાયરેક્ટ તમને હું ઘરે જવા ત્યારે જ વિડીયો કરવાનો છું. અત્યારે વિડીયો નહીં કરું. બસ આ થોડીક વાર બેઠા આરામ કરીએ અત્યારે, પછી ડાયરેક્ટ ઘરે જઈને જ મળીશું તમને લોકોને. ત્યાં સુધી અમારા વિડીયોને તમે બધાથી લાઈક સબસ્ક્રાઈબ કરો. ફેમિલી મેમ્બર સાથે સારા જ વિડીયો આવશે, તમને બધાને ગમશે જ વિડીયો. એક આદિવાસી છું મેં વ્યક્તિ, તો આપણા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ બતાડો, આપણા આદિવાસીનો પાવર બતાડો. બાકી તો કંઈ નહીં, વિડીયોમાં મળતા જ રહીશું, અવનવા વિડીયો આવતા જ રહેશે. અને તમારે જો જર્નીના વ્લોગ જોવા હોય, ટ્રાવેલ વ્લોગ જોવા હોય, તો સિમ્પલી ગજ્જુ ચેનલ છે મારી, એની પર સર્ચ કરજો. એની પર જે ટ્રાવેલ કરી એ બધા વ્લોગ આવશે. સિમ્પલી ગજ્જુ નામ છે ચેનલનું. તો ત્યાં પણ મારા અવનવા વિડીયો આવતા જ હોય. ફરવા જતા હોય એટલે બધા બહુ વિડીયો ત્યાં પણ મૂકેલા પણ છે, અને તમે જોજો, મજા આવશે. એમાં પણ ખરેખર મજા આવે છે. હવે વિડીયો બનાવવાની સમજણ બી પડી જાય, અને વિડીયો કેવી રીતના બનાવવાના એ બધું થોડું મને ખબર પડવા માંડી છે. એટલે એ રીતના વિડીયો હવે આપણે બનાવતા છે. તો બીજું કંઈ નહીં, બનેલા રહેજો, વિડીયોમાં મજા આવશે. જોઈ શકો છો મિત્રો, દુકાન બંધ કરીને ઘરે આવી ગયેલા. મારું માથું દુખતું હતું એટલે મેં ગોળી કરીને થોડી વાર ઊંઘી ગયેલો. તો અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે. તો અત્યારે જમવા બેઠો છું. હવે મને સારું લાગી રહ્યું છે. તો જમવાનામાં ઘરે બનાવ્યું છે મસ્ત મજાની દાળ, અથાણું ને કોબીજનું શાક ને ચાવલ. તો ચાલો ફટાફટ જમી લે. જમી લીધા પછી મળ્યા તમને બધાને. જમી લીધા પછી મળ્યું. તો છો મિત્રો, વાગી ગયા છે 11, અને અમે આ ખાલી ગ્લાસ પકડાવેલો છે, એટલે કે અમને કંઈ મળવાનું છે આની અંદર. તો જોઈ શકો, હવે અમને આપી દો ભાઈ. અમને શું કદાચ છે ને મિત્રો, રસના છે, રસના કદાચ મળવાનું છે. જો જોઈ શકો છો મિત્રો, મને રસના મળી ગઈ છે. તો પીએ આપણે રસના. તો મિત્રો, રસના પીધી, સરસ મજાની રસના બની છે. તો કઈ વાંધો નહીં, રાતના વાગી ગયા છે 11, અને આ વિડીયો તમને કેવું લાગી રહ્યું છે, ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.